રાજકોટ શહેરના ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ નજીક આવેલા ઝૂંપડપટ્ટી દબાણને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપના દબંગ નગરસેવક વિનુભાઈએ ફરી એકવાર આ મુદ્દો રોષ વ્યક્ત કર્યો છે। વિનુભાઈએ શહેરના જનરલ બોર્ડમાં ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારી છે કે જો આ દબાણ નહીં હટાવાય તો કડક પગલાં પણ લેવાશે અને ધોકા પણ પડશે। વિનુભાઈનું કહેવું છે કે છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ટાઉન પ્લાનિંગ સમક્ષ સતત રજૂઆત કરી રહ્યા છે પણ કોઈ અસર થતી નથી। અધિકારીઓ તેમની આ વાત અંગે નોંધ નથી લેતા, જેના પગલે ફરી એકવાર વિવાદ છેડાયો છે। એટલે મારે મેયર ને કમિશનર શ્રી હતા મારે ડેપ્યુટી કમિશનર કે ભાઈ તમે જોઈ લેજો ને કે પછી જોયા જેવી થાય પછી કહેતા નહીં કીધું એટલે એમાં વિનુભાઈ શું કરે એમાં થાય બધું ભાઈ। હવે વિનુભાઈ કેટલા દિવસની રાહ જોશે આ ઝૂંપડામાં? એક બે દી ની કે 2 મહિના 100 મહિના રાહ ન જો ને એક બે દી ની 2 દિવસ હા નો થાય જોયા જેવી થાય એમાં બીજું કઈ હોય જ નહીં અને નામ જોગ વારો સડે પછી આમાં એવું થોડું છે। પ્રજાનો પ્રશ્ન તો ગમે તે ઉકેલવાનો નડતર રૂપ છે એટલે આપણે ક્યાં કહી છે કે કોઈકના મકાન પાડ નાખો રહેવાના છે, આ તો નડતર રૂપ છે પાડવાનું છે ને દૂર કરવાનું।